ગામમાં બે જગ્યાએ લગન છે અને બે મૂર્ખને બપોરે જમણવાર રાખ્યો છે. હવે બપોરનું સેટિંગ તો થઈ જાહે, પણ હોજે શું ખાવાનું? સાવધાન થઈ જાજો. જો તમે અશ્વિન હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય ને આ વિડીયો તમે ન પૂરો જોયો તો ખરેખર તમે ખૂબ પછતાવાના છો. કારણ કે મિત્રો અત્યારે અશ્વિન હિન્દુસ્તાની તરફથી સૌથી સારામાં સારી ને મસ્ત મજાની એવી અપડેટ મળી છે કે જેને જોઈને તમે ખુશ થઈ જવાનો છો અને ખરેખર મને તો જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. હવે તમે અત્યારે જે વિડીયો તે જોઈ રહ્યા છો કે જ્યાં મફુ કાકા બતાવી રહ્યા છે ઘર, એ ઘર કોઈ બીજાનું નથી પરંતુ આપણા મફુ કાકાના ખુદનું ઘર છે. અને બીજા પર તમે વિડીયો જોઈ શકો છો કે આ એમના નવા ઘર બનાવ્યા છે. ખરેખર એવા મસ્ત મજાના ઘર બનાવ્યા છે. એમની મહેનત, પૂર્બા સતીભાઈની આશીર્વાદ અને એમની સખત મહેનતથી આ બન્યું છે. હવે આ ઘર જોઈને તમને શું લાગ્યું તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય આપજો. ખાસ કરીને તમારું નામ ને ગોમ પણ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગોમ પણ લઈ શકું. લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલ ઉપર તમારું નામ ને ગોમ લેવામાં આવશે તો તમારું નામ ને ગોમ લખી દેજો. એ પણ સબસ્ક્રાઇબ કર્યા બાદ લખજો એટલે આવનારા વિડીયોમાં મને તમારું નામ લેતો ફાવે તો તમારું નામ ને ગોમ લખતા જજો. હવે તમે જે ઘર જોઈ રહ્યા છો આ કોઈ સામાન્ય ઘર નથી, પરંતુ એક લાઇનની અંદર 10 ઘર બનાવવામાં આવે છે. પણ એસપી હિન્દુસ્તાની જેટલા કેરેક્ટર છે ને, વાઘુપા છે, ફોમતા કાકા છે, જે હરિભા છે, એમના બધે જેટલા કેરેક્ટર છે એમના નવા મસ્ત મજાના ઘર બનાવવામાં આવ્યા છે. અને તમે જોશો કે 1 કરોડમાં બનાવ્યા છે. હવે આ જોઈને કેટલાયના મનની અંદર શાંતિ મળી છે, મજા આવી છે. અને તમે પણ વિચારતા છો કે મારું પણ આવું ઘર હોય તો મિત્રો ખરેખર એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ લગનથી મહેનત કરી છે, વિડીયો બનાવ્યો છે, સતત વિડીયો બનાવીને આટલા સુધી પહોંચ્યા છે. તો જો તમે પણ સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય કે કોઈ પણ ક્ષેત્રે મહેનત કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે વિડીયો બનાવતા હોય તો હાર ન માનતા. એક દિવસ એવો એક દિવસમાં નહીં થાય, પરંતુ એક દિવસ અવશ્ય એવો આવશે કે જે તમારા તમામ સપનાઓ પૂરા કરી શકે. તો ખાસ આ વિડીયો તમારા માટે મેં મોટિવેશન માટે બનાવ્યો છે. તો સખત મહેનત કરતા રહેજો, એક દિવસ અવશ્ય તમને પણ ફળ મળશે. તમે પણ આવી રીતે મહેનત કરજો, ખૂબ મહેનત કરજો, જેટલી પણ બને એટલી મહેનત કરી. ફળ ઉપર નહીં જોવાનું તમને ફળ કેવો મળશે, પરંતુ તમારે મહેનત કરવાની છે. મહેનત જેટલી બને એટલે મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. એક દિવસ સામેથી તમને ભગવાન કહે છે લે બેટા લે આટલો બધો ફળ. તે આટલા દાથી મહેનત કરી છે, મેં તને કારે ફળ નહીં હાલ્યું પણ અત્યારે હાલી ગયો. બસ આજનો વિડીયો તમારે પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને આના વિડીયો વિશે તમારું શું કહું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આવજો અને તમારું નામ ને ગોમ પણ